અમારી YouTube ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં કરાર આધારિત જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે કોઈ પણ વિભાગમાં અને તેમનું શોષણ થવાની વાત આપણા માટે નવી નથી, કારણ કે અનેક વખત કરાર આધારિત કર્મચારીઓના શોષણની ઘટનાઓ સામે આવતી હોય છે। તેના દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવતી હોય છે। એ પગારની રજૂઆત હોય કે અન્ય તેમને જે લાભ મળવા જોઈએ તે લાભ નથી મળતા તેની રજૂઆત હોય। ત્યારે સમાચાર મળ્યા છે કે કેન્દ્ર સરકારના જે પીડબ્લ્યુડીના રાજ્યભરમાં જે 500 થી વધુ કરાર આધારિત કર્મચારીઓ કામ કરી રહ્યા છે તેમની સેલેરીનું એક કૌભાંડ સામે આવ્યું છે। કારણ કે આ કર્મચારીઓને જે સેલેરી આપવામાં આવે છે તેના માટે જેટલા પૈસા ઉધારાય છે તેટલા એકાઉન્ટમાં જમા નથી થતા અને જેટલા પૈસા એકાઉન્ટમાં જમા થાય છે એટલો પગાર કર્મચારીઓને ચૂકવવામાં આવતો નથી। એટલે કર્મચારીઓના એકાઉન્ટમાં ઓન રેકોર્ડ 24,000 રૂપિયા જમા કરવામાં આવે છે, પરંતુ 12,000 રૂપિયા આ કર્મચારીઓએ પરત આપવા પડે છે અને આ રકમ પરત આપવા માટે એક ડમી રિલીવર પણ ઊભું કરવામાં આવે છે અને શનિ, રવિ કે જાહેર રજામાં જો આ કર્મચારીઓ કામ કરે તો તેના માટે પણ અલગ રિલીવર દર્શાવી દેવામાં આવે છે, પગાર અપાતો નથી। રાજ્યભરમાં અત્યારે પીડબ્લ્યુડી વિભાગમાં કામ કરતા જે કરાર આધારિત 500 થી વધુ કર્મચારીઓ છે તેને કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે પગાર ચૂકવવાનો હોય છે અને છતાં પણ તેને રોજના 850 રૂપિયા ચૂકવાય છે। વાયરમેનનો પગાર છે તે એકાઉન્ટમાં જે 35,000 ઉધારાય છે, પરંતુ તેને આપવામાં આવે છે 24,000 રૂપિયા અને એમાંથી પણ તેને 12,000 રૂપિયા રાખી 12,000 રૂપિયા પરત કરવાના રહે છે। તો રાજકોટમાં એક કર્મચારી દ્વારા જે જમા થયેલો પગાર છે તેમાંથી અડધો પગાર પરત આપવાની ના પાડતા કંપનીએ તરત જ તેને ટર્મિનેટ લેટર હાથમાં પકડાવી દીધો હતો અને આ અંગે આ કર્મચારી દ્વારા કેન્દ્ર સરકારમાં આગળ રજૂઆત પણ કરવામાં આવી હતી। તો જે પીડબ્લ્યુડીના આસિસ્ટન્ટ એન્જિનિયર છે તેણે લેબર અને આ કોન્ટ્રાક્ટરની વચ્ચે પડી 17,000 રૂપિયા આપવાની વાત કરી સમાધાન કરાવ્યું હતું। જોકે કર્મચારીએ 18,000 રૂપિયાની માંગણી કરી હતી, પરંતુ છેલ્લે 17,000 રૂપિયા આપવાની હા પાડી અને આ મામલે સમાધાન થયું હતું અને જે આ લેબર કોર્ટનો કેસ છે તે પાછો ખેંચી લેવામાં આવ્યો હતો। તો આ કોન્ટ્રાક્ટર કંપની દ્વારા કર્મચારીઓ પાસે પીએફ નથી જોઈતું તેવા લખાણવાળા સ્ટેમ્પ પર સહી સિક્કા પણ કરાવી લીધા હતા અને જે કર્મચારીઓને છૂટા કરવાના હોય છે તેમનો પગાર પણ મોડો કરવામાં આવે છે, એટલે કે 2 મહિના સુધી તેમનો પગાર પણ કરવામાં નથી આવતો અને જો વધારે કંઈ બોલે તો આ કર્મચારીઓને છૂટા કરી દેવાની ધમકી પણ આપવામાં આવે છે। એટલે રાજ્યમાં કરાર આધારિત જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે તેની શોષણની અનેક ઘટનાઓ આવી રીતે સામે આવતી હોય છે। તેના દ્વારા અનેક વખત લેખિત અને મૌખિકમાં લાગતા વળગતા અધિકારીઓને રજૂઆત પણ કરવામાં આવતી હોય છે, સરકારમાં પણ વારંવાર રજૂઆત કરવામાં આવતી હોય છે, પરંતુ ક્યારેય તેમની રજૂઆત કર્યા બાદ કોઈ ઉકેલ આવતો નથી અને આવા કરાર આધારિત જે કર્મચારીઓ છે તે શોષણ નીતિનો વારંવાર ભોગ બનતા જ રહે છે। આ શોષણ તેમના પગારનું હોય કે પછી તેમને જે લાભ મળવા જોઈએ નોકરીમાં એ લાભ તેમને નથી મળતા અને એની રજૂઆત તેઓ વારંવાર કરતા હોય છે। આવા કરાર આધારિત જે કર્મચારીઓ છે કે જે શોષણનો ભોગ બનતા હોય છે એવા કર્મચારીઓ પણ ગુજરાત સમુદાયની ટીમનો ઘણી વખત સંપર્ક કરતા હોય છે અને પોતાના પ્રશ્નો રજૂ કરતા હોય છે। જો કે અમે એમના પ્રશ્નો ઉઠાવવાનો પ્રયાસ કરીએ છીએ, એમનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ જ છીએ, પરંતુ સરકાર અને તંત્ર પણ જો આ બાબતને ગંભીરતાથી લે, એટલે કે કરાર આધારિત કર્મચારીઓની રજૂઆત, તેમના પ્રશ્નો સાંભળે તો તેમનું જે શોષણ થઈ રહ્યું છે આ બાબતે આવા કર્મચારીઓને ન્યાય ચોક્કસ મળે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો। આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું।